હલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ આપનું રસોડું. આજે અમે તમારા માટે લઈને આવ્યા છીએ લંચ બોક્સમાં, બ્રેકફાસ્ટમાં અથવા તો સાંજે કંઈ હળવું ખાવું હોય તો બનાવીને ખાઈ શકાય તેવી ઇન્સ્ટન્ટ સોજીની ઇડલી અને નાળિયેર વગર નાળિયેરની ચટણી બનાવવાની રીત. આ સોજીની ઇડલીનું પ્રીમિક્સ આપણે તૈયાર કરી અને ફ્રીઝમાં સ્ટોર પણ કરી શકીએ છીએ. પછી જ્યારે તમારે ઇડલી બનાવવી હોય ત્યારે તેમાંથી ફટાફટ ઇડલી બનાવી શકો છો. માર્કેટમાં જે રીતનું પ્રીમિક્સ મળે છે એ જ રીતનું આજે આપણે ઘરે તૈયાર કરવાનું છે. તો વિડીયોને સ્કીપ કર્યા વગર તમે આખો જ વિડીયો જોજો. અને જો તમને અમારી રેસીપી પસંદ હોય તો વિડીયોને લાઇક અને શેર કરી, ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. બાજુમાં આપેલા બેલ આઇકોનને પ્રેસ કરજો જેથી આવનારા દરેક નવા વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે. આ ઇડલી એકદમ સોફ્ટ તૈયાર થાય છે. રૂ જેવી પોચી, દાંત વગરના પણ ખાઈ શકે એવી. બાળકોને તમે લંચ બોક્સમાં પણ આપી શકો છો આ રીતે બનાવીને. અને ઠંડી થયા પછી પણ તે હાર્ડ નથી બનતી, એકદમ સોફ્ટ તૈયાર થાય છે. તો તેના માટે અહીંયા આપણે એક બાઉલ ભરી અને સોજી લઈ લઈશું, અડધો બાઉલ દહીં, થોડા કાજુના ટુકડા, રાઈ, થોડી ચણાની દાળ, અડદની દાળ, લીલા મરચાં, મીઠા લીમડાના પાન લઈશું અને થોડા આખા કાજુ લઈશું, કાજુના ફાડિયા આખા કાજુના. હવે આપણે એક કઢાઈમાં 2 ચમચી જેટલું તેલ ગરમ કરવા મૂકી દઈશું. અહીંયા વધારે તેલ ગરમ કરવાની જરૂર નથી. પહેલાં આપણે જે કાજુના ફાડિયા રાખ્યા છે તેને તેલની અંદર થોડા ફ્રાય કરી લઈશું. આ રીતે ગેસ ધીમો રાખીશું એટલે બળી ના જાય. કાજુના ફાડિયાને ફ્રાય કરી અને તેને કાઢી લેવાના છે આ રીતના, થોડા ગોલ્ડન થાય ત્યાં સુધી. પછી આપણે ગેસ ધીમો જ રાખીશું અને તેની અંદર રાઈ એડ કરીશું, ચણાની દાળ 1 ચમચી, અડદની દાળ 1 ચમચી અથવા તો અડધી ચમચી અને થોડા મીઠા લીમડાના પાન, લીલા મરચાં તમે તમારા ટેસ્ટ પ્રમાણે વધારે કે ઓછા લઈ શકો છો. બધી વસ્તુ થોડી સાંતળી લઈશું, દાળનો કલર થોડો બદલાય ત્યાં સુધી. હવે આપણે તેમાં સોજી એડ કરી દઈશું. ગેસ આપણે આખી પ્રોસેસ કરતી વખતે ધીમો જ રાખવાનો છે. સોજીને બરાબર શેકી લઈશું ધીમા ગેસે. સોજીનો થોડો કલર બદલાય ત્યાં સુધી આપણે તેને શેકાવા દઈશું. અહીંયા તમે તેલની જગ્યાએ ઘી પણ લઈ શકો છો. સોજી સરસ શેકાઈ જાય પછી આપણે ગેસ બંધ કરી દઈશું. આ પ્રીમિક્સ તૈયાર કરી અને તમે ફ્રીઝમાં સ્ટોર પણ કરી શકો છો. આ બગડતું નથી. પછી જ્યારે તમારે બનાવવી હોય સોજીની ઇડલી ત્યારે તમે આમાંથી ફટાફટ તૈયાર કરી શકો છો. એરટાઇટ કન્ટેનરમાં ભરી અને તમારે તેને સ્ટોર કરી દેવાનું. જે કાજુના નાના નાના ટુકડા કરીને રાખ્યા હતા એ પણ આની અંદર એડ કરી દઈશું. કાજુ નાખવા ટોટલી ઓપ્શનલ છે ફ્રેન્ડ્સ. તમને ના ગમે તો તમે સ્કીપ પણ કરી શકો છો. ગેસ આપણે બંધ કરી દઈશું. સોજી સરસ શેકાઈ ગઈ છે. હવે સોજી ઠંડી થાય ત્યાં સુધી થવા દઈશું અને ત્યારબાદ તેની અંદર થોડું 3 થી 4 ચમચી જેટલું મોળું દહીં અથવા તો મીડિયમ ખાટું દહીં એડ કરીશું અને થોડું પાણી એડ કરીશું અને સોજીને આપણે પલાળી દઈશું. આ હજી બેટર ઘણું થીક છે તો આની અંદર આપણે બીજું પાણી એડ કરીશું. જો તમારી પાસે મીડિયમ ખાટી છાશ હોય તો તેનાથી પણ તમે બેટર પલાળી શકો છો. તો તમારે પાણી એડ નહીં કરવાનું, ડાયરેક્ટ છાશ જ એડ કરવાની. આ રીતની કન્સિસ્ટન્સી રાખવાની છે. હવે આપણે આને 10 મિનિટ માટે રેસ્ટ આપીશું એટલે સોજી સરસ રીતે ફૂલી જાય. ત્યાં સુધીમાં આપણે બધી તૈયારી કરી લઈશું. જે વાસણમાં તમારે ઇડલી બનાવવાની હોય એ વાસણને આ રીતે તેલથી ગ્રીસ કરી લેવાનું. અહીંયા અમે ઇડલીનું મોલ્ડ લીધું છે. તમે નાની નાની વાટકીમાં પણ બનાવી શકો છો. સોજી પણ આપણી સરસ રીતે પલળી ગઈ છે તો તેની અંદર થોડું પાણી નાખી અને કન્સિસ્ટન્સી આપણે સેટ કરી લઈશું. બીજી બાજુ આપણે સ્ટીમરમાં પાણી ગરમ કરવા મૂકી દેવાનું એટલે પાણી ફટાફટ ગરમ થઈ જાય અને આપણે સોજી મૂકી દઈએ. તેની અંદર આપણે ઈનો એડ કરીશું 1 પાઉચ જેટલો અને થોડું પાણી નાખી અને તેને મિક્સ કરી લઈશું. જ્યારે તમારે ઇડલી બનાવવાની હોય ત્યારે જ આમાં ઈનો એડ કરવાનો છે. અમે જ્યારે સોજી નાખી તેલમાં એ વખતે સોજી શેકતી વખતે જ આની અંદર મીઠું એડ કરી દીધું હતું એટલે
મીઠું બતાવવાનું રહી ગયું છે નાખવાનું, પણ એ વખતે જ અમે આની અંદર મીઠું એડ કરી દીધું હતું. હવે આપણે જે કાજુના ફાડિયા આપણે ફ્રાય કરીને રાખ્યા હતા એને આ રીતે એક એક ગોઠવી દઈશું મોલ્ડમાં. ત્યારબાદ જે બેટર તૈયાર કરીને રાખ્યું છે એ બેટર આની અંદર મૂકીશું. બીજી બાજુ સ્ટીમરમાં પાણી પણ સરસ રીતે ગરમ થઈ ગયું છે. તો હવે આપણે જે મોલ્ડમાં ઇડલી બનાવવાની છે એ મોલ્ડને આની અંદર ગોઠવી અને આ રીતે ઇડલીનું બેટર ભરીશું. આવી રીતે આપણે ભરી દઈશું. ફક્ત 10 જ મિનિટમાં આ ઇડલી તૈયાર થઈ જાય છે. આને બનતા વાર નથી લાગતી. સવારમાં તમારે બાળકોને બ્રેકફાસ્ટમાં આપી હોય તો તમે આપી શકો છો. એ જ રીતે બીજા મોલ્ડમાં પણ ભરી દઈશું. એટલે બંને મોલ્ડ સાથે પણ તમે મૂકી શકો છો. એવી જ રીતે કાજુના ટુકડા ગોઠવીશું. સોજી એ પચવામાં હળવી હોય છે ફ્રેન્ડ્સ, એટલે જે લોકોને ડાયાબિટીસ હોય એ લોકો પણ આ રીતે સોજીની ઇડલી ખાઈ શકે છે. અને જે લોકો ડાયટ કરતા હોય એ લોકો પણ ખાઈ શકે છે. અને તેને 10 મિનિટ માટે સ્ટીમ થવા દઈશું. ત્યાં સુધીમાં આપણે ચટણી તૈયાર કરી લઈશું તેની સાથે ખાવાની. તો અહીંયા અમે જે શેકેલી દાળિયાની દાળ આવે છે, રોસ્ટેડ દાળિયાની દાળ, એ લઈ લીધી છે. 5 થી 6 લીલા મરચાં, થોડા લીમડાના પાન અને એક ટુકડો આદું લીધો છે. અહીંયા આપણે નાળિયેર વગર નાળિયેરની ચટણી તૈયાર કરવાની છે અને આ ચટણી ખૂબ જ ટેસ્ટી લાગતી હોય છે. તો મિક્સરના બાઉલમાં આપણે દાળિયાની દાળ, લીલા મરચાં, લીમડો અને ટુકડો આદું એડ કરી દઈશું. ત્યારબાદ થોડા કોથમીરના પાનને ધોઈ અને આમાં એડ કરી દઈશું. જો તમારી પાસે કોથમીર ના હોય તો પણ તમે આ ચટણી બનાવી શકો છો. કોથમીર એડ કરી દઈશું અને આની અંદર થોડું પાણી નાખીશું. ત્યારબાદ થોડું મીઠું એડ કરીશું અને 2 ચમચી દહીં એડ કરીશું. દહીંથી આનો ટેસ્ટ ખૂબ જ સરસ લાગે છે. પણ જો તમારી પાસે દહીં ના હોય તો તમે 1 કે 2 ચમચી લીંબુનો રસ પણ એડ કરી શકો છો. મીઠું નાખી અને થોડું પાણી નાખી અને ચટણીને ક્રશ કરી લઈશું. તો આ આપણી નાળિયેર વગર નાળિયેરની ચટણી તૈયાર થઈ ગઈ છે અને આ ચટણી ઇડલી સાથે ખાવાની ખૂબ જ મજા આવે છે. તમારી પાસે જો નાળિયેર ના હોય તો કોઈ ગેસ્ટ આવ્યું હોય તો ફટાફટ તમે આ રીતે ચટણી તૈયાર કરી શકો છો. એની ઉપર આપણે વઘાર કરીશું. તો તેના માટે 1 ચમચી તેલ ગરમ કરવા મૂકી દઈશું. તેલ ગરમ થાય એટલે તેની અંદર થોડી રાઈ એડ કરીશું. રાઈ તતડે એટલે તેમાં થોડા મીઠા લીમડાના પાન અને 1 લાલ મરચું એડ કરી દઈશું. ગેસ આપણે બંધ કરી દઈશું અને આ વઘારને ચટણીની ઉપર રેડી દઈશું. જો તમને વઘાર કર્યા વગરની ચટણી ગમતી હોય તો એ રીતે પણ તમે ખાઈ શકો છો. પણ આ રીતે વઘાર કરેલી ચટણીનો ટેસ્ટ ખૂબ જ સરસ લાગે છે. બીજી બાજુ આપણી ઇડલી પણ સરસ રીતે સ્ટીમ થઈ ગઈ છે. તો આપણે ગેસ બંધ કરી દઈશું અને થોડી વાર માટે તેને સિજાવા દઈશું. તમે જુઓ ઇડલી એકદમ સરસ સ્ટીમ થઈ ગઈ છે અને એક તરત જ ઉખડી જાય છે. થોડી ઠંડી થવા દેવાની એટલે એ ફટાફટ ઉખડી જશે આ રીતે. તો તૈયાર છે આપણી એકદમ ફટાફટ બની જાય એવી ટેસ્ટી સોજીની ઇડલી અને નાળિયેર વગર નાળિયેરની ચટણી. આ રીતે બનાવી અને તમે સવારે બ્રેકફાસ્ટમાં પણ ખાઈ શકો છો. બાળકોને લંચ બોક્સમાં પણ આપી શકો છો. અત્યારે ગરમીમાં કંઈ વધારે ખાવાનું મન ના હોય તો આવી રીતે તમે બનાવીને ખાઈ શકો છો. આ એકદમ ટેસ્ટી લાગે છે અને આનાથી પેટ પણ ભારે નથી થતું. તો તમે ક્યારેય સોજીની ઇડલી બનાવો છો કે નહીં ફ્રેન્ડ્સ, તે અમને કમેન્ટમાં જણાવજો. અને જો ના બનાવી હોય તો એકવાર ચોક્કસથી ટ્રાય કરજો. ઘરમાં બધાને ખૂબ જ ભાવશે. તમને અમારી આ સોજીની ઇડલીની રીત કેવી લાગી તે પણ અમને કમેન્ટ કરીને જણાવજો ફ્રેન્ડ્સ. આના પહેલાં પણ અમે સોજીની ઘણી બધી વાનગીની રીત મૂકેલી છે, તો તેની લિંક હું ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દઈશ. એ બધી જ વાનગી તમે બનાવીને ખાઈ શકો છો. એ એટલી જ હેલ્ધી છે. જે લોકોને ડાયાબિટીસ હોય અને જે લોકો ડાયટ કરતા હોય એ બધી વાનગીઓ એ લોકો ખાઈ શકે છે અને એકદમ હેલ્ધી છે. હું તમને એક ઇડલી તોડીને પણ બતાવી દઉં. જુઓ, દાંત વગરના પણ ખાઈ શકે એટલી સોફ્ટ તૈયાર થાય છે. તો તમે જો ક્યારેય ના બનાવ્યો તો એકવાર ચોક્કસથી ટ્રાય કરજો. ફરી મળીશું બીજી આવી નવી હેલ્ધી અને ટેસ્ટી રેસીપી સાથે. બાય.